લાસ્ટ લેક્ચરમાં તમે લોકોએ માર્કોનિકો રૂલ જોયો અને કાર્બોકેટાઇન બનાવીને HX નું એડિશન કરવાનું. બહુ ઇઝી રિએક્શન છે, નોર્મલ રિએક્શન છે, આપણને આવડવી જોઈએ. બરાબર. માર્કોનિકોફ વાળી વાત આપણે આખી પૂરી કરી. HX નું એડિશન કેવી રીતે થાય, એમાં વોટર વધારે હોય તો વોટરનો અટેક કરાવવાનો વગેરે બધી બાબતને આપણે ડિસ્કશન કરી. હવે આપણે છે એ સેકન્ડ જોવાનું છે, એડિશન ઓફ વોટર. એડિશન ઓફ H2O છે ને, આની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથરની બધી રિએક્શન્સ આવશે. આલ્કોહોલ બનાવવો હોય તો આ રિએક્શન છે એ કરવી જોઈએ. એડિશન ઓફ વોટરની અંદર છે એ પાછી અલગ અલગ 3 રિએક્શન છે આની અંદર જ. પેલું છે કેટેલાઇટિક હાઇડ્રેશન. બરાબર. કેટેલાઇટિક હાઇડ્રેશન. કેટેલાઇટિક હાઇડ્રેશન નો મીનિંગ એવો થાય કે આની અંદર આપણે H2O તો એડ કરવાનો જ છે, પણ એઝ એ કેટેલિસ્ટ H2SO4 લેવાનો છે. H2SO4 અને H2O. અથવા તો આપણે આને ડાયરેક્ટ શું લખી શકીએ? બોલો, H3O+. બેમાંથી જે લખો બે સાચું જ છે. એક તો આ મેથડ છે. બીજું છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, અને એક છે ઓક્સીમર્ક્યુરેશન. ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન. ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન. આમાં બે તમને વર્ડ અલગ અલગ દેખાય છે, એક ઓક્સીમર્ક્યુરેશન અને બીજું ડીમર્ક્યુરેશન. ઓક્સીમર્ક્યુરેશન કરવા માટે આપણે મર્ક્યુરી એસિટેટ લેતા હોય, અને ડીમર્ક્યુરેશન કરવા માટે આપણે રિડક્શન કરવાનું છે સોડિયમ બોરોહાઇડ્રેટ. ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન કરવા માટે આ રિએજન્ટ સાથે સાથે છે એ વોટર અને થોડો અમસ્તો DMF. આ આપણો સોલ્વન્ટ છે, ડાયમિથાઇલ ફોર્મામાઇડ, DMF. આનો લેવો હોય તો કોઈ ઇથરના સોલ્વન્ટ્સ પણ છે એ આપણે લઈ શકીએ. ડાયોક્સિન છે, THF. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન ઇઝ બેસ્ટ, THF. આ આપણો સોલ્વન્ટ છે. આ વોટરનું એડિશન કરાવવાનું છે. આ જે રિએક્શન છે, આ પહેલા વાળી, આની અંદર છે એ આપણે જોશું ક્લાસિકલ કાર્બોકેટાઇન. બરાબર છે. ક્લાસિકલ કાર્બોકેટાઇન. આ જે કામ કરે છે એ નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન થી કામ કરે છે. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. ક્લાસિકલ એટલે કેવા? રીઅરેન્જમેન્ટ થાય એવા. નોન ક્લાસિકલ એટલે કેવા? રીઅરેન્જમેન્ટ ન થાય એવા. થર્ડ આની અંદર કયું છે? હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આમાં પણ બે વર્ડ દેખાય છે. હાઇડ્રોબોરેશન એટલે આપણે લેવાનું બોરેન. ઓક્સિડેશન કરવા માટે આપણે યુઝ કરશું H2O2 બેઝિક મીડિયમમાં. આ જે એક પ્રોસેસ છે, બરાબર છે, આ કન્સર્ટેડ પ્રોસેસ છે, અને આ ફોલો કરે છે એન્ટી માર્કોનિકો. આ બે માર્કોનિકો. આમાં એકમાં એન્ટી માર્કોનિકો. 3 રિએક્શન શીખવાડવાનો છું. આ ત્રણેયની મદદથી આલ્કોહોલ બની શકે. આલ્કોહોલ બનાવવા માટેની આ 3 પ્રોસેસ. ઓકે. આપણે અહીંથી શરૂઆત કરીએ, કેટાલાઇટિક હાઇડ્રોજનેશન થી. કેટેલાઇટિક હાઇડ્રેશન, હાઇડ્રોજનેશન ની હાઇડ્રેશન. રિએજન્ટ કયો છે આનો? સલ્ફ્યુરિક એસિડ અને વોટર, અથવા તો ડાયરેક્ટ લખી દો H3O+. આલ્કિન લઈએ આપણે, અહીંયા આગળ H+. H+ નું એડિશન કેવું હોય? રિજિયો સિલેક્ટિવ. જ્યાં વધારે હાઇડ્રોજન હોય ત્યાં જ એડ થાય. વધારે રીચ બીકમ્સ રીચર. કાલે આપણે શીખ્યા ને, બરાબર.
Addition of H plus ion in alkene takes place in such a manner that it gives rise to more stable carbocation. એવી રીતે ઝેડ થાય કે જેથી કરીને બનવા વાળો કાર્બોકેટાઇન સૌથી વધારે સ્ટેબલ આપણને મળે. તો આમાં ચલો એડ કરો. 2 ડિગ્રી ઉપર કાર્બોકેટાઇન બનાવવું વધારે બેટર છે. ધીસ ઇઝ ઇન્ટરમીડિયેટ અને ઇટ મે અંડરગો રીઅરેન્જમેન્ટ. રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. હવે આની ઉપર શું કરવાનું? આ પહેલું સ્ટેપ જ છે એ આપણું આરડીએસ છે. H પ્લસ કમ્સ ફ્રોમ સલ્ફ્યુરિક એસિડ. ઓકે, ચલો અહીંયા આગળ હવે શું કરશો? એડિશન ઓફ વોટર. વોટરની પાસે લોન પેર તો છે જ, એ વોટર અટેક કરી દેશે. આર OH2 પ્લસ. આમાંથી એક હવે H પ્લસ ને રિમૂવ કરી દો. H પ્લસ છે એ રિમૂવ થશે, બની જશે આલ્કોહોલ. જો અહીંયા આગળ વોટર જે H પ્લસ તમે ઇનિશિયલી એડ કરેલો હતો એ ફરીથી પાછો બની ગયો અને આખી રિએક્શન છે એ રિવર્સિબલ છે. બરાબર, ધ રિએક્શન ઇઝ રિવર્સિબલ. યાદ કરો, આલ્કોહોલ ની અંદર તમે એસિડ નાખીને ગરમ કરો તો શું થાય? આલ્કીન બને, એલિમિનેશન. યાદ છે ને? આલ્કોહોલ પ્લસ સલ્ફ્યુરિક એસિડ હીટિંગ કરીએ જોરદાર, તો સલ્ફ્યુરિક એસિડ શું કરી નાખે? એલિમિનેશન કરીને આલ્કીન બનાવી શકે. તો આ રિએક્શન ટેમ્પરેચર થી કંટ્રોલ થાય. જો વોટર વધારે અમાઉન્ટમાં હોય તો રિએક્શન ક્યાં જશે? ફોરવર્ડ. અને વોટર ઓછું હોય અને તમે હીટિંગ કરો, સલ્ફ્યુરિક એસિડ હોવો જોઈએ 95-98% નો, તમે હીટિંગ કરો તો ક્યાં આવશે? બેકવર્ડ. તો આ રિએક્શન રિવર્સિબલ છે અને આપણને આલ્કોહોલ મળશે. કાલે તમે જેમ ત્યાં એક્સ જોઈન્ટ કરતા હતા એવી રીતે હવે તમારે ત્યાં OH જોઈન્ટ કરવાનું થાય. ખાલી આટલો ફેર પડશે, બીજો કોઈ ફેર નથી. એક્ઝામ્પલ સોલ્વ કરો. ચલો, આ બધામાં વોટર એડિશન લખી માર્કોનિકોવ પ્રોડક્ટ જ બનાવવાની છે. રીઅરેન્જમેન્ટ થાય તો રીઅરેન્જમેન્ટ અલાઉ કરવાનું. પ્રોડક્ટ લખી દો બધાને.
ચલો પેલામાં શું આન્સર આવશે? બીજામાં બ્યુટેન 2 ઓલ કાયરલ પણ છે. અહીંયા આગળ OH જોઈન કરવો જોઈએ. આ કાર્બોકેટાઇન બનાવો કેટલા બનશે? 5 આલ્ફા. આમાં તો રીઅરેન્જમેન્ટ થશે, એક મિથાઇલ શિફ્ટિંગ, પછી OH જોઈન થાય, રિંગ કોન્ટ્રાક્શન થઈ જાય આમાં. વન મિથાઇલ સાયક્લોપેન્ટેન 1 ઓલ. અચ્છામાં ડ્યુટેરિયમ જોઈન્ટ કરવાનો થાય તમારે, તો અહીંયા આગળ ડ્યુટેરિયમ જોઈન્ટ કરો અને આની જ ઉપર OD જોઈન્ટ કરો. D2SO4 છે ને D2O છે, બે ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ. D2O માંથી શું આવશે? OD, અને D2SO4 માંથી D+. અહીંયા આગળ રિંગ એક્સપાન્શન કરી દેવાનું આપણે, 1 મિથાઇલ સાયક્લોહેક્સેન 1 ઓલ. ચલો આની અંદર બોલો. સાયક્લોપેન્ટેન આવે 8 કાર્બન. સોરી. ચલો આની અંદર હેલો સર. સર બેન્ઝીન ને પેન્ટેન ની જોઈન્ટ રિંગ બનશે ને, એ બંનેના વચ્ચે OH છે. ચલો બીજા કોઈ બનાવ્યું હોય તો તમે તમારો આન્સર કમ્પેર કરી જુઓ. H+ એડ કરવાનો, સ્ટેબલ કાર્બોકેટાઇન બને એવી રીતે. અહીંયા આગળ છે એ એડ કરો તો આની અંદર છે એ શું થાય? અહીંયા આગળ આપણે જો કાર્બોકેટાઇન ને એડ કરીએ તો સ્ટ્રેઇન વાળી જગ્યા ઉપર કાર્બોકેટાઇન બનશે, બરાબર. અને બહારની સાઈડ આપણે એડ કરીએ તો સ્ટ્રેઇન વાળી જગ્યા ઉપર કાર્બોકેટાઇન નથી બનતો. અહીંયા જો કાર્બોકેટાઇન બનાવીએ તો અહીંયા આગળ બનતો નથી. સ્ટ્રેઇન છે એટલે અહીંયા આગળ આપણે નથી બનાવ્યો. અહીંયા આગળ બનાવવામાં આવે તો પછી એને આલ્ફા તો વધારે મળે પણ સ્ટ્રેઇન પણ મળે. હવે એક રિંગ છે એનું આપણે એક્સપાન્શન કરી દઈએ. 4 ની અંદર થી કેટલા કરી દેવાના છે? 5 ની અંદર એનું કન્વર્ઝન કરી દેવાનું છે. તો 4 ની અંદર થી 5 માં આપણે એને કન્વર્ટ કરી દઈએ. ચલો રિંગ થઈ ગઈ 5 ની, એની સાથે એક 4 ની રિંગ, અને 5 ની ઉપર પ્લસ ચાર્જ. હવે તો તમને ખબર છે જે રિંગ ઉપર ચાર્જ હોય એ એઝ ઇટ ઇઝ, અને બાજુની રિંગ એક્સપાન્ડ થાય. તો આ રિંગને આપણે એક્સપાન્ડ કરીએ એટલે અહીંયા કેટલાની બનશે? 5 ની રિંગ અને પ્લસ ચાર્જ. હજી એક વખત રિએક્શન થશે, આ 5 માંથી કેટલાની થઈ જશે? 6. એક 6 ની રિંગ, એક 5 ની રિંગ. અહીંયા પ્લસ ચાર્જ, અને હવે એની ઉપર OH નો અટેક કરાવી દો. OH નો જેવો અટેક થઈ જાય એટલે આવી પ્રોડક્ટ આપણને મળે, બરાબર. આવી રીતે આપણે છે એ રિએક્શન આની અંદર વિચારવી જોઈએ. નેક્સ્ટ સેકન્ડ મેથડ છે OMDM. એમાં પહેલું સ્ટેપ છે ઓક્સીમર્ક્યુરેશન. ઓક્સીમર્ક્યુરેશન ની અંદર મર્ક્યુરી એસિટેટ લેવાનું હોય, વોટર હોય અને THF સોલ્વન્ટ છે. થોડો ઘણો આપણે H+ પણ આમાં લેતા હોય રિએક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા. ડીમર્ક્યુરેશન, મર્ક્યુરી રિમૂવ કરવાનો. અચ્છા, ડીમર્ક્યુરેશન એક ટાઈપનું રિડક્શન પ્રોસેસ છે, અને આ કોની પ્રેઝન્સમાં થાય? સોડિયમ બોરોહાઇડ્રેટ, NaBH4. પ્રોસેસ જો એટલે તમને આઈડિયા આવશે. R C+C. આપણે આની અંદર એડ કરી દઈએ છીએ મર્ક્યુરી એસિટેટ, OAC અને OAC. પાઈ બોન્ડ છે પેલા H+ કેવી રીતે એડ થાય એવી જ રીતે મર્ક્યુરી છે એ એડ થાય અહીંયા, બરાબર. મર્ક્યુરી નો છે અહીંયા આગળ અટેક કરાવવાનો છે,
આ HgOAc છે આમાંથી આનું ડિસોસિએશન થાય. ડિસોસિએશન થાય એટલે આપણને મળે HgOAc પ્લસ, એક ACO માઇનસ નીકળી જાય આમાંથી. આનું આયોનાઇઝેશન થાય એટલે Hg પ્લસ OAc એવું આપણને મળે. મર્ક્યુરીની પાસે તો છે એ શું હોય? ડી ઓર્બિટલ. ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. ઝિંકમાં 3d હોય, કેડમિયમમાં 4d અને મર્ક્યુરીમાં 5d ઓર્બિટલ હોય. ડી ઓર્બિટલ જેની પાસે છે તમે એક સમજવાનો પ્રયત્ન કરજો કે આલ્કિન છે, સી ડબલ બોન્ડ સી. આલ્કિન બને કેવી રીતે? પાઈ બોન્ડ કેવી રીતે બને કયો? પાઈ બોન્ડ તો આવી રીતે બનશે ને, બરાબર? અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન, ધીસ ઇઝ પાઈ બોન્ડ. મર્ક્યુરી પાસે શું અવેલેબલ છે? ડી ઓર્બિટલ, અને ડી ઓર્બિટલ આવી રીતે આવશે. તો મર્ક્યુરી છે એ બે લોબ સાથે ઇન્ટરેક્શન મારે છે, કોઈ એકની સાથે જોઈન્ટ થાય એવું નહીં, એટલે તો કાર્બોકેટાઇન રીઅરેન્જ નથી થતો. આપણે એને આવી રીતે લખી દઈએ, જો આ પાઈ બોન્ડ મર્ક્યુરી ઉપર અટેક કરે, બરાબર છે, તો એ અટેકને લીધે થઈ અને મર્ક્યુરીની સાથે એ જોઈન્ટ થશે, આવી રીતે છે એ જોઈન્ટ થઈ જશે. Hg આની ઉપર OAc અને મર્ક્યુરી રાખશે પોઝિટિવ ચાર્જ. ડી ઓર્બિટલ છે આ બે ક્લાઉડ, બે પાઈ બોન્ડના બે કાર્બનને છે એ પકડશે, બરાબર? આવી રીતે છે એ આપણને મળવો જોઈએ. આને કહેવાય નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આવા કાર્બોકેટાઇન રીઅરેન્જ નથી થતા. 3 મેમ્બરની સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ જેવું સાયક્લિક ઇન્ટરમીડિયેટ બની ગયો, મર્ક્યુરિક આયન બની ગયો. આ રીઅરેન્જ ન થઈ જાય. મર્ક્યુરીની તો સાઇઝ બહુ મોટી હશે, એટલે પોઝિટિવ ચાર્જ એની ઉપર જ સ્ટેબલ રહે અને ડી ઓર્બિટલ થી બે કાર્બનને પકડી લે. રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ, બરાબર છે? અને આ જે છે આ કાર્બન ત્યાં અટેક થાય. માર્કોનિકોવનો રૂલ શું છે? આપણે એવું તો શીખ્યા ભાઈ, ઓછા હાઇડ્રોજન હોય ત્યાં આપણે અટેક કરાવવાનો, બરાબર? તો આના માર્કોનિકોવ તો ફોલો કરે છે. અહીંયા વોટર અટેક કરશે. આ એક્ઝેક્ટ કેની જેવો સિનારીઓ છે? પેલી સાયક્લો આપણે ઓક્સિજન રિંગ જોઈ હતી ને, આની ઉપર કોઈ ન્યુક્લિયોફાઇલ અટેક કરે તો બોન્ડ બ્રેક થાય, એઝ ઇટ ઇઝ આની અંદર એવું જ છે. જે પણ કઈ અહીંયા આગળ ઇન્ટરમીડિયેટ બન્યો છે, આની ઉપર કોનો અટેક થઈ જશે? વોટર, H2O. અને H2O ક્યાં અટેક કરશે? મોર સબસ્ટિટ્યુટેડ કાર્બન ઉપર. જે કાર્બન વધારે સબસ્ટિટ્યુટેડ છે ત્યાં જ અટેક થાય. તો અહીંયા અટેક, કારણ કે અહીંયા કાર્બો બોન્ડ બ્રેક થાય ને અહીંયા આગળ, તો એનું ટ્રાન્ઝિશન સ્ટેટ બને એ સ્ટેબલ બને. એટલે આપણે ત્યાં લખી દઈએ, આને જોઈન્ટ કરી દઈએ. ચલો, R છે, અહીંયા આગળ OH2 પ્લસ બન્યો છે, અને આની સાથે શું આવી જવાનું છે? મર્ક્યુરી, HgOAc. વધારે ડિગ્રી વાળા કાર્બન ઉપર જ અટેક થશે. અટેક તો ત્યાં જ કરવાનો છે. આમાંથી એક H પ્લસ નીકળી જશે. હવે આપણે એક H પ્લસ ને રિમૂવ કરી દઈએ અહીંયાથી સાથે સાથે, એટલે એક સ્ટેપ મારે ઓછું લખવું. ચાલો, આવું બની ગયું. હવે આનું કરી દો રિડક્શન, NaBH4. NaBH4 અહીંયા અટેક કરશે, આ મર્ક્યુરી વાળું આખું બધું રિમૂવ થઈ જશે. અહીંયા H એડ કરી દો, એટલે OH. NaBH4 માંથી અહીંયા આગળ શું આવી ગયું? ડ્યુટેરિયમ. મર્ક્યુરીનું Hg પ્લસ નું રિડક્શન મર્ક્યુરીમાં થશે, અહીંયા આગળ ACO માઇનસ ને એવું બધું બની જશે, આખું રિમૂવ થઈ જાય. પણ આવું કંઈક બને, આલ્કોહોલ બને. જો અહીંયા ડ્યુટેરિયમ લીધો હોય તો, અને જો આપણે અહીંયા હાઇડ્રોજન લીધો છે તો H ને તો આપણે કઈ લખતા નથી. NaBD4 લીધો હોય તો અહીંયા ડ્યુટેરિયમ, આપણે અહીંયા ડ્યુટેરિયમ નથી લીધો એટલે આપણે H લખીએ. આલ્કોહોલ જ બને, પણ રીએરેન્જ થયા વગરની પ્રોડક્ટ. રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે આ કેવો કાર્બોકેટાઇન છે ભાઈ? નોન ક્લાસિકલ. નોન ક્લાસિકલ કાર્બોકેટાયન. રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. વધારે ડિગ્રી વાળો હોય ત્યાં જ OH બનાવવાનો છે. માર્કોનિકો ફોલો જ કરે છે, પણ એક ખાલી રીઅરેન્જમેન્ટ સ્ટોપ કરી દીધું આપણે. ઓકે, એટલે આપણે અનુકૂળતા પ્રમાણે કોઈ રિંગ છે ને મારે એક્સપાન્ડ નથી થવા દેવી. ફોર એક્ઝામ્પલ
ચલો આ આપેલું છે, હું આમાં H3O+ એડ કરી દઉં તો ફાઇનલ પ્રોડક્ટ રીઅરેન્જમેન્ટ થઈ અને મને શું મળે? સાયક્લો 1 મિથાઇલ સાયક્લો હેક્ઝેન 1 ઓલ. જ્યારે તમે આમાં OMDM કરશો ને તો આની અંદર રીઅરેન્જમેન્ટ નહીં થાય, અહીંયા આગળ OH આવી જશે. આ બે કાર્બન માંથી વધારે ડિગ્રી તો આ જ છે ને, જોઈન્ટ વધારે ડિગ્રી વાળાને થાય પણ રીઅરેન્જમેન્ટ વગર. ઓકે, એ એનો ફાયદો છે આ પ્રોસેસમાં. આમાં જો મેં H3O+ કરેલું હોય તો શું પ્રોડક્ટ બને? એક મિથાઇલ નું શિફ્ટિંગ થઈ જાય. અચ્છા, આમાં OMDM, અહીંયા આગળ OH આવશે. એટલે તમને ચોઈસ મળે, રીઅરેન્જમેન્ટ કરવું છે કે રીઅરેન્જમેન્ટ નથી કરવું. માર્કોનિકોફ તો મળશે જ. ચલો આવું આપ્યું છે. આમાં આપણે કરીએ OMDM. આની અંદર OMDM કરીએ. એક તો આલ્કોહોલ અંદર છે જ, જો એક OH ન્યુક્લિયોફાઇલ અંદર જ છે તો આની અંદર ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન થવાના ચાન્સીસ છે. આને કેવી રીતે લખશો તમે? બરાબર, 1 2 3 4 5 આવું લખ્યું છે ભાઈ. હવે આમાં આપણે HgOSe ટ્વાઇસ અથવા તો HgOSe પ્લસ ડાયરેક્ટ લખી દઉં છું એટલા માટે. મર્ક્યુરીને ત્યાં જોઈન્ટ કરી દો. કયા કાર્બન ઉપર અટેક થશે? વધારે સબસ્ટિટ્યુટેડ તો આ જ કાર્બન છે, તો લોન પેર અહીંયા આગળથી જ અટેક કરી દેશે, આ બહાર નીકળશે. આમાં તો વધારે હાઇડ્રોજન છે, ત્યાં અટેક નહીં કરવાનો. તો અટેક થવાને લીધે થઈ અહીંયા આપણને દેખાય છે કે એક 5 મેમ્બરની રિંગ બને એમ છે. અને બારની સાઈડ અહીંયા આગળ આપણી પાસે આપેલું છે HgOSe+. ચલો આમાંથી રિડક્શન કરી દો. NaBH4 શું પ્રોડક્ટ લખીએ? જો OH અંદરની સાઈડ જ આપી દીધેલો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આના મેં તમને અલગ અલગ વેરિએશન શીખવાડું છું, બરાબર? અલગ અલગ આના વેરિએશન છે. OMDM ઘણી વાર એવું પણ બને કે ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન જ આપણે કરીએ પણ આવું લખીને આપી દે HgOSe ટ્વાઇસ, વોટરની જગ્યાએ મિથેનોલ, વોટરની જગ્યાએ મિથેનોલ, NaBH4. તો વોટર છે એની જગ્યાએ મિથેનોલ આપ્યો તો તમે પ્રોડક્ટ શું બનાવશો? ઈથર. ઓક્સીમર્ક્યુરેશન, ઓક્સીમર્ક્યુરેશન, સોલ્વોલિસિસ. આ સોલ્વોલિસિસ હારે થઈ ગઈ, મિથેનોલ લીધો ને, તો આમાં અટેક કોનો થશે ભાઈ? મિથેનોલનો. મર્ક્યુરી તમને દેખાય ને એટલે રીઅરેન્જમેન્ટ નહીં કરવાનું. તમે જેમ લખો છો એવી જ રીતે પ્રોડક્ટ લખો, ડાયરેક્ટ પ્રોડક્ટ લખો બટ વિધાઉટ રીઅરેન્જમેન્ટ. મોર સબસ્ટિટ્યુટેડ કાર્બન છે ત્યાં જ ન્યુક્લિયોફાઇલ જોડો, જેને તમે સી હેલોજન આપણે માર્કોનિકોફમાં જોઈન્ટ કરતા હતા એવી રીતે, બટ વિધાઉટ રીઅરેન્જમેન્ટ. ક્લિયર? લખો ભાઈ, પ્રેક્ટિસ કરો. ચાલો
પ્રોડક્ટ બધી લખું છું, તમારા આન્સર કમ્પેર કરજો ભાઈ. બનાવવાનું તો માર્કોની કહો જ છે, બટ વિધાઉટ રીઅરેન્જમેન્ટ. આમાં તો ઇન્ટ્રા અટેક કરાવી દેવાનું, એટલે 1 2 3 4 5 અને 6 ની રિંગ બનાવો અને એને બાજુ ઉપર મિથાઇલ મૂકી દો. ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન ની વાત પૂરી થઈ. થર્ડ પ્રોસેસ જોઈએ. આ ત્રણ પ્રોસેસ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં આલ્કોહોલની પ્રિપરેશનમાં આપેલી છે. આ હાઇડ્રોકાર્બનમાં આપેલી છે, આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આપેલી છે. એટલે ત્યાં આપણે પછી રિવાઇઝ કરવાનું જ થશે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન બે સ્ટેપ છે આની અંદર. પેલું છે હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશન કરવા માટે બોરેનની જરૂર પડે. આપણે કોઈ એક આલ્કીન લઈ લઈએ અને આની અંદર BH3 જોઈન્ટ કરી દઈએ. બોરોન જ્યારે એડ થાય બોરોન, ત્યારે બોરોનનું કોન્સર્ટેડ એડિશન થાય. કન્સર્ટેડ એડિશન ધેટ મીન્સ અહીંયા આગળ છે એ BH2 અને અહીંયા હાઇડ્રોજન. બોરોન પાસે તો તમે જાણો છો વેકેન્ટ ઓર્બિટલ છે, એટલે આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આમાં લેશે. બોરોન ઉપર નેગેટિવ, અને બોરોન તો રિડ્યુસિંગ એજન્ટ પણ છે આ બોરેન, એટલે એક હાઇડ્રોજન સાયમલ્ટેનિયસલી અહીંયા ટ્રાન્સફર કરે. સ્ટીન એડિશન થાય બોરોન અને હાઇડ્રોજન. આને કોન્સર્ટેડ પ્રોસેસ કહેવાય. રિએક્શન એક સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ થઈ જાય. જો અહીંયા આગળ પાઈ બોન્ડ તૂટતો જાય, એના ઇલેક્ટ્રોન બોરોનમાં આવતા જાય, હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થતો જાય. ઇલેક્ટ્રોન આની અંદર છે એ ધીમે ધીમે આવે એટલે બોરોન ઉપર છે એ શું આવે, નેગેટિવ ચાર્જ. આ કાર્બન પાસેથી ઓલ ઓવર ઇલેક્ટ્રોન ગયા, આવું થયું ને. ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંથી આમ આવ્યો છો. પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન બોરોનમાં એડ થયા એટલે બોરોન ઉપર માઇનસ અને કાર્બન ઉપર પ્લસ. બોરોન છે ને, બોરોન એ એવી રીતે એડ થાય કે પોતાને હિન્ડ્રન્સ પણ ન થાય, અને બનવા વાળો કાર્બોકેટાઇન અહીંયા જે બન્યો છે ને ડાયરેક્ટલી આલ્કાઇલ ગ્રુપનો એડવાન્ટેજ મળે. તમે આવી રીતે પણ એડ કરી શકતા હતા. આવું પણ ટ્રાન્ઝિશન સ્ટેટ બની શકે. જો બરાબર, અહીંયા આગળ આપણે કરી દઈએ CH2, હાઇડ્રોજન અહીંયા જાય, અહીંયા પ્લસ ચાર્જ અને ઇલેક્ટ્રોન બોરોનમાં એન્ટર થયા છે BH2 માં. આવી રીતે R અને R ગ્રુપ નજીક નજીક, આ બોરોન અને R, આમાં R અને BH2 દૂર દૂર. બોરોન હિન્ડ્રન્સ ને પ્રાયોરિટી આપે. બોરોનનું એડિશન નોર્મલ ઇલેક્ટ્રોનિક ફેક્ટર જેવું નથી. બોરોન હંમેશા છે ને જ્યાં ઓછું હિન્ડ્રન્સ હોય ત્યાં જ એડ થવાની ટેન્ડન્સી રાખે. આ બોરોનની લાક્ષણિકતા છે. બોરોનની કેમ ઇલેક્ટ્રોફાઇલ છે ને બીજા બધા કરતા ઊંધો હાલ છે, અને આની જે રિજિયો સિલેક્ટિવિટી છે ઇટ ઇઝ ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સ થી એની રિજિયો સિલેક્ટિવિટી કંટ્રોલ થાય બોરોનની. બરાબર, તો સાથે એક સાથે હાઇડ્રોજન પણ એડ થશે ને એક સાથે બોરોન પણ અહીંયા આગળ એડ થાય. તો આમાં આપણે લખી આપીએ તો શું, કેવી રીતે આપણે એડ કરીએ. R અહીંયા આગળ એક આવી જશે BH2, આવું બનશે. એડ થઈ ગયો. કોન્સર્ટેડ પ્રોસેસ કહેવાય આને. બરાબર, હજી એક વખત આ ફરીથી આલ્કેનની સાથે રિએક્શન કરી શકે એમ છે, તો એક હજી હાઇડ્રોજન અહીંયા જોઈન્ટ થશે એટલે આવું બને. જો એક હજી હાઇડ્રોજન અહીંયા રહ્યો છે બોરોન ઉપર એટલે BH. આલ્કાઇલ બોરેન, ડાયઆલ્કાઇલ બોરેન, હજી એક હાઇડ્રોજન છે, હજી એક વખત આલ્કીન આની સાથે જોઈન્ટ થઈ શકે.
ત્રણે ત્રણ હાઇડ્રોજન જતા રહે બોરોન પાસેથી. બોરેન એટલે છે શું? આ એચ છે, એચ અને એચ. એક એક હાઇડ્રોજન જાય ને ત્યાં તમારે આલ્કીન એડ કરતા જવાનું. ફાઇનલી શું બની જશે? ટ્રાય આલ્કાઇલ બોરેન. ટ્રાય આલ્કાઇલ બોરેન આની અંદરથી આવું બને. આપણી એનસીઆરટી વાળા જે છે એ આને આવી રીતે નથી લખતા, અલગ રીતે લખે છે. પણ આપણે એવી રીતે લખવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આમ લખી દો ચલો. એક વખત આલ્કીન હજી. આવી રીતે લખી શકાય. જોવો તો જઈ CH2 ટ્વાઇસ અને BH. આલ્કાઇલ ગ્રુપ તો ટોટલ 2 થઈ ગયા ને BH હજી એકવાર એડિશન કરી દો તો આવી રીતે લખી શકાય R CH2 અહીંયા થ્રાઇસ અને B. આવી રીતે લખશો કે આવી રીતે લખો, બે સરખું જ છે. આપણે એનસીઆરટી માં આવું લખ્યું છે તો એવી રીતે લખીને રાખો ભાઈ, બધું સેમ જ છે. નોર્મલ આલ્કાઇલ બોરેન, પછી એની અંદર એક ડાયઆલ્કાઇલ બોરેન, ટ્રાયઆલ્કાઇલ બોરેન. તમે આ કમ્પાઉન્ડ લ્યો કે પછી આનો તમે યુઝ કરો કે આનો યુઝ કરો, આ 1 2 કે 3 તમે લઈ લો અને એમાં બેઝિક મીડિયમમાં H2O2 એડ કરી દો. બેઝિક મીડિયમમાં H2O2 એડ કરી દો. કેવી રીતે રિએક્શન થશે? R CH2 BH2. ચલો H2O2 એટલે શું છે? OH. R CH2OH. કોઈ રીઅરેન્જમેન્ટ નહીં અને 1 ડિગ્રી બન્યો. એન્ટી માર્કોનિકોવ 1 ડિગ્રી વાળો બન્યો, એન્ટી માર્કોનિકોવ થી બને છે. અને બોરોન છે એ 3 એ 3 ઉપર જો એક વખત OH, બીજી ત્રીજી એમ બધા જ OH ત્યાં આવી જાય તો સાથે સાથે શું બનશે? BOH થ્રાઇસ. આના 3 મોલ બનશે ને, આલ્કોહોલ ના 3 મોલ બનશે સાથે સાથે. આ 3 એ 3 ના બોન્ડ બ્રેક થાય, તમે એક અહીંથી બોન્ડ બ્રેક કરો, એક H2O2, સેકન્ડ H2O2, થર્ડ H2O2, તો 3 મોલ આલ્કોહોલ અને BOH થ્રાઇસ. BOH થ્રાઇસ એટલે શું છે? બોરિક એસિડ H3BO3. અને ભાઈ તમે શું લખી શકો? H3BO3 બોરિક એસિડ, H3BO3 બોરિક એસિડ. તો આવી રીતે થાય, બરાબર છે. નો રીઅરેન્જમેન્ટ. આ રિએક્શન ની કેરેક્ટરિસ્ટિક શું? કોઈ રીઅરેન્જમેન્ટ નો આવે. ઓછી ગળદી હોય ત્યાં જ OH જાય. જ્યાં સુધી એને 2 ડિગ્રી મળતો હોય ત્યાં સુધી 3 ડિગ્રી ઉપર અટેક ન કરે. સીન એડિશન છે. સીન એડિશન, એક પછી એક બધા એડ થઈ જાય અને ઓછી ગળદી હોય ત્યાં જ બોરોન એડ થાય. OH પણ ત્યાં જ આવશે. જ્યાં બોરોન છે ત્યાં OH આવશે. જો અહીંયા આગળ બોરોન છે તો ત્યાં શું આવી ગયું? OH. બરાબર. એક ક્વેશ્ચન આપણે છે એ સોલ્વ કરી લઈએ આનો. BH3 ને H2O2 ઇન બેઝિક મીડિયમ નથી લખતા પણ આવું છે. તો આમાંથી પ્રોડક્ટ શું બને? આલ્કેન અહીંયા તમારી પાસે 2 છે. જો એક કાર્બન 3 ડિગ્રી છે ને એક 2 ડિગ્રી. બોરોન ક્યાં જોઈન્ટ થાય? ઓછી ગળદી હોય ત્યાં. બોરોન જ્યાં જોઈન્ટ થશે ત્યાં જ OH આવશે.
હાઇડ્રોજન તો ઉપર ગયો હશે, નીચે બોરોન, અને બોરોન જ્યાં છે ત્યાં જ શું આવશે? OH. 2 ડિગ્રી મેળવો. ઓછી ગળદી હોય ત્યાં જ એડ કરવાનો આપણે. બોરોનની રિએક્શન તમે કરવા જાઓ, બોરોનની કેરેક્ટરિસ્ટિક જ એવી છે, ઓછું હિન્ડ્રન્સ હોય ત્યાં જ એડ થાય. જો એક રિએક્શન લખીને બતાવું છું. આમાં બોરોન એડ કર્યો, બરાબર, બોરેન. એક આ પોસિબિલિટી છે અને બીજી એક આ પણ પોસિબલ છે. તો આ 1% બને છે ને 99% આ જ બને. તમારી પાસે ચોઈસ છે, એક 2 ડિગ્રી કાર્બન છે ને એક 1 ડિગ્રી. ઓછું હિન્ડ્રન્સ ક્યાં છે ત્યાં ફિટ કરવાના. બોરોનની રિજિયો સિલેક્ટિવિટી સ્ટેરિક હિન્ડ્રન્સ થી કંટ્રોલ થાય, નહીં કે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન થી. ઓકે, બોરોનની રિજિયો સિલેક્ટિવિટી છે, રિજિયો સિલેક્ટિવિટી ઓફ બોરેન ઇઝ કંટ્રોલ્ડ બાય સ્ટેરિક હિન્ડ્રન્સ. તો અહીંયા તમને જો એક 3 ડિગ્રી મેળો છે ને એક 2 ડિગ્રી, બોરોન ને અહીંયા જોઈન્ટ કરો. રીઅરેન્જમેન્ટ નો તો કોઈ સવાલ જ નથી આવતો આમાં. અચ્છા, આ જે જવાબ લખ્યો એ દેશી જવાબ છે. વિદેશી જવાબ કેવો હોય તો? ચલો વિદેશી જવાબ. આ એડિશન કેવું? સીન એડિશન. સીન એડિશન એટલે ખબર ને, એક જ સાઈડ થી આવે. તો સાહેબ હાઇડ્રોજન અને બોરોન એક જ સાઈડ થી આવ્યા હોય. હાઇડ્રોજન અને બોરોન એક જ સાઈડ થી, ચલો ટોપ સાઈડ થી આવ્યા, ફ્રન્ટ સાઈડ થી, તો મિથાઇલ ક્યાં વયો જશે? પાછળ. બોરોન ક્યાં આવશે? આગળ. ભાઈ તમે લોકો આ સમજ્યા કે? બોરોન અને હાઇડ્રોજન ક્યાંથી આવશે? આગળથી. સીન એડિશન કીધું કે નહીં તમને? સીન. અને જ્યાં બોરોન હોય ત્યાં જ OH આવે, એટલે અહીંયા આગળ લખવામાં આવશે OH. જેમ ઉપરથી એડ છે એમ નીચેથી નહીં, એન્ટ્રી તો લઈ શકે ને. જો એ નીચેથી એન્ટ્રી લેશે તો મિથાઇલ બહાર આવશે, H પાછળ, અહીંયા OH પાછળ. આ વિદેશી જવાબ થયો. આ JEE માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. આ આપણો દેશી જવાબ. અને વિથ સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે વિદેશી, બરાબર. સીન એડિશન થાય અહીંથી ખબર પડી જાય. પ્રોડક્ટ કઈ બને છે આની અંદર? બોલો, પ્રોડક્ટ કઈ બને છે? બે ટ્રાન્સ જ. જો અહીંનો હાઇડ્રોજન હજી મેં લખો નથી, લખો ને હાલો, અહીંનો હાઇડ્રોજન નહીં લખો, H. અહીંનો હાઇડ્રોજન બહારની સાઈડ આવશે. હાઇડ્રોજન અને હાઇડ્રોજનના રિસ્પેક્ટમાં નક્કી કરો, સિસ ટ્રાન્સ તો ટ્રાન્સ. ઓછું હિન્ડ્રન્સ મળે ત્યાં તમારે એડ કરવાનો થાય, બરાબર છે. હિન્ડ્રન્સ ઓછું હોવું જોઈએ. હાઇડ્રોબોરેશન, ઓક્સિડેશન. ચલો, એક મિથાઇલ છે અને એક ઇથાઇલ છે.
સેકન્ડ ક્વેશ્ચનમાં બધા વિદેશી જવાબ લખજો ભાઈ. ચલો પહેલામાં શું આન્સર લખીએ? સીન એડિશન છે તો ઓછું હિન્ડ્રન્સ તો મિથાઇલ ઉપર કહેવાય. પાછળની સાઈડ થી ચલો OH આવે છે અને હાઇડ્રોજન પણ પાછળથી જ આવે છે. મિથાઇલ અને ઇથાઇલ બે આગળની સાઈડ. એક તો આ બની જશે. બીજી જે પ્રોડક્ટ બનશે એ કેવી રીતે હશે? OH અને H ફ્રન્ટ સાઈડ થી, પાછળની સાઈડમાં મિથાઇલ અને ઇથાઇલ. ત્રણે ત્રણની એક સાથે કમ્પેરિઝન કરીને બતાવો. ત્રણે ત્રણની પ્રોડક્ટની એક સાથે કમ્પેરિઝન. જેટલા હાઇડ્રેશન શીખ્યા ને અત્યારે, H3O પ્લસ એટલે માર્કોનિકોફ પણ ખરી અને રીઅરેન્જમેન્ટ પણ ખરી. OMDM માર્કોનિકોફ થાય બટ રીઅરેન્જમેન્ટ ન થાય, અને વધારે ડિગ્રી વાળો. એટલે માર્કોનિકોફ એટલે વધારે ડિગ્રી વાળો. HBO એટલે એન્ટી માર્કોનિકોફ, રીઅરેન્જમેન્ટ ન થાય ને એન્ટી માર્કોનિકોફ પણ. આ ક્યાં છે? 3 ડિગ્રી. અહીંયા 2 ડિગ્રી, આ 1 ડિગ્રી. ત્રણે ત્રણ સમજી ગયા ને? તમારે અહીંયા આગળ છે એ રીઅરેન્જમેન્ટ થવા દેવું છે કે નહીં? અને રીઅરેન્જમેન્ટ તો કે થાય, માર્કોનિકોફ થાય. રીઅરેન્જમેન્ટ ન થાય પણ માર્કોનિકોફ થાય. રીઅરેન્જમેન્ટ પણ નહીં, માર્કોનિકોફ નહીં. ત્રણેય ટાઈપના અહીંયા આગળ મેં તમને કન્વર્ઝન કીધા. ત્રણેયનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે અહીંયા આગળ શીખ્યા અત્યારે. ચાલો તમે આમાં લખી દો. આમાં 3 પ્રોડક્ટ લખી દો, ત્રણેયની કમ્પેરિઝન કરી દો. નેક્સ્ટ. ચલો એક કામ તમને આપીએ. મારી પાસે બ્યુટેન 1 ઓલ છે. આમાંથી મારે એને કન્વર્ટ કરવાનું છે બ્યુટેન 2 ઓલમાં. એક મારી પાસે 3 ડિગ્રી આલ્કોહોલ છે, પણ એમાંથી હવે મારે જે પ્રોડક્ટ બનાવવી છે એ આવી રીતની કંઈક છે. CH3C CH2OH, અથવા તો આવી રીતે લખી દો તોય ચાલે. આવી ટાઈપનું કંઈક બનાવી દેવું છે.
અને આ છે. ચલો શું લખશું આની અંદર? વાયા આલ્કિન જવું પડે, બરાબર. અને આલ્કિન ની અંદર પણ કઈ બનાવવાની છે? તો કે સેટઝેફ બનાવો, હોફમાન બનાવો, આની અંદર કોઈ ફેર નહીં પડે. Al2O3 આપણે એડ કરી દઈએ. Al2O3 એડ કરીને હીટિંગ કરો, અથવા તો કોન્સન્ટ્રેટેડ H2SO4 લઈ લો. તમને ભાઈ જે યાદ આવે જે રીતે કરવું હોય. શું બનશે? આલ્કિન કયો બનશે? બોલો. તો આ કયો છે? આલ્ફા ને અહીંયા બીટા. બીટા એલિમિનેશન કરવાનું છે. Al2O3 માં રીઅરેન્જમેન્ટ ને એવું તો કઈ આવે નહીં. આ બની ગયા. હવે શું કરશો? મારે તો 2 ઉપર જોઈએ છે ને, H3O પ્લસ કરજો. થઈ ગયું લો. ચલો આમાં કમ્પલસરી THO2 કઈ પ્રોડક્ટ બનાવશે? હોફમાન. અને હવે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ચલો આમાં કોઈ પણ રિએજન્ટ બધા એક જ સરખા છે. ડિહાઇડ્રેશન કરી દો Al2O3 કે એવું કોઈ એડ કરીને, H2SO4 એડ કરીને. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ચલો નેક્સ્ટ ટોપિક લખો, એડિશન ઓફ X2. Addition of X2 CCl4. આ પણ નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન થી થાય. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન એટલે કેવું એડિશન થશે? એન્ટી એડિશન. આની અંદર આપણી માટે કામનું છે Cl2 અને Br2. Cl2 અને Br2. C ડબલ બોન્ડ C હોય, આમાં માનો કે હું Br2 એડ કરું, એન્ટી એડિશન થાય તો એક Br નીચે આવશે, બીજો Br ઉપર આવશે. જે કોઈ મિકેનિઝમ ની મેં વાત નથી કરી અહીંયા આગળ અત્યારે. C ડબલ બોન્ડ C, આમાં આપણે એડ કરી દઈએ બ્રોમિન, Br2. જેવો પાઈ બોન્ડ બ્રોમિન ઉપર અટેક કરશે એટલે કોઈ એક બ્રોમિન કાર્બનની સાથે બોન્ડ બનાવશે. બાજુના કાર્બન ઉપર શું આવે? પ્લસ ચાર્જ. બ્રોમિન તો એવો છે ને એની પાસે લોન પેર હોય, તો લોન પેર થી તરત જ સાયક્લાઇઝ થઈ જશે. અને સાયક્લાઇઝેશન થી હવે આપણને મળે છે સાયક્લિક બ્રોમોનિયમ આયન. Cyclic bromonium ion, which is actually non-classical carbocation. સાઇઝ બ્રોમિન ની વધારે એટલે પોઝિટિવ ચાર્જ ને એ જ સાચવે, બરાબર. સાઇઝ બ્રોમિન ની સાયક્લિક બ્રોમોનિયમ આયન. સાયક્લિક બ્રોમોનિયમ આયન. એક જે બીજો Br બાકી રહી ગયો છે એ બેક સાઈડ થી આવશે ને આની ઉપર અટેક કરશે. એ પછી સમજી લેવાનું કે ક્યાં કાર્બન ઉપર કરે. અત્યારે મેં જનરલ લખ્યું છે. અને આ જ રિએક્શન ની મિકેનિઝમ સાચી છે, એની સાબિતી શું?
આ રિએક્શનની મિકેનિઝમ એકદમ સાચી છે એનું કંઈક એવિડન્સ તો હોવું જોઈએ ને. તો આપણે લીધું સાયક્લોહેક્સિન, અને સાયક્લોહેક્સિન ની અંદર જેવું બ્રોમિન એડ કર્યું CCl4 માં, તો આપણને આવી પ્રોડક્ટ મળી ભાઈ, ટ્રાન્સ 1,2-ડાયબ્રોમો સાયક્લોહેક્સેન. આ પ્રોડક્ટ મળી. જો તમને અહીંયા આગળ સીસ પ્રોડક્ટ મળી હોત, માનો કે છે એ તમને સીસ પ્રોડક્ટ મળી હોત, તો મિકેનિઝમ બહુ સિમ્પલ હતી કે સાહેબ અહીંયા આગળ બીઆર છે, અહીંયા પણ બીઆર છે, આ પાઈ બોન્ડ અહીંયા ગયો, આ સિગ્મા બોન્ડ અહીંયા આગળ ગયો, બે અહીંયા આગળથી નીચેથી એડ થઈ ગયા, તો સીસ પ્રોડક્ટ બને ને. પણ આવું નથી બનતું, પ્રોડક્ટ બને છે ટ્રાન્સ. આ રિએક્શન એ વાતની સાબિતી છે કે અહીંયા આગળ એન્ટી એટેક થાય ને, પ્રોડક્ટ ઇઝ ઓલવેઝ ટ્રાન્સ. ચલો આની સાથે આનો બીજો ઇનાન્શોમર પણ બીનો હશે ને, પ્રોડક્ટ ટ્રાન્સ જ બને. જે કાંઈ પણ આની અંદર લખશો પ્રોડક્ટ, એ પ્રોડક્ટ કેવી લખવાની થશે? ટ્રાન્સ. હજી સ્ટીરિયો કેમેસ્ટ્રી ઉપર પ્રોપર તો હું ગયો જ નથી, અત્યારે તો ખાલી જસ્ટ આપણે એડિશન ની વાત કરી, બરાબર. ક્લોરીન નું પણ આવી રીતે જ એડિશન થાય. અચ્છા, બરાબર વિચારીને કયો, કોઈ દિવસ આપણે F2 એડ ન કરી શકીએ? જો તમે F2 એડ કરવા જાઓ તો અહીંયા આગળ F+ આવે, અને F+ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો આલ્કિનમાં કોઈ દિવસ F2 નું એડિશન થાય નહીં, બરાબર. તમને F2 આપે ને તમે સામે F જોડી દો, એવું કોઈ દી જિંદગીમાં ન થાય. ક્લોરિનેશન ને બ્રોમિનેશન બે જ આવે. વધુમાં બ્રોમિન નો પેલા કેવો કલર હોય? તો કે સાહેબ અહીંયા બે બ્રોમિન બ્રોમિન એટેચ છે, સિગ્મા સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન હોય, બ્રોમિન નો બ્રાઉન રેડ કલર હોય. જેવું તમે એ બ્રોમિન અહીંયા આગળ કન્ઝ્યુમ થઈ જાય એટલે હવે તો બ્રોમિન બ્રોમિન છૂટા પડી ગયા, કલરલેસ થઈ જાય. જો બ્રાઉન કલર બ્રોમિન નો વયો જાય તો સમજી લેવાનું કે તમારા કમ્પાઉન્ડમાં પાઈ બોન્ડ છે. તો આ પાઈ બોન્ડ ના કન્ફર્મેશન માટે અનસેચ્યુરેશન ટેસ્ટ યુઝ થાય. કોઈ કમ્પાઉન્ડ અનસેચ્યુરેટેડ છે કે નહીં ચેક કરવું હોય તો એમાં બ્રોમિન ના ડ્રોપ નાખી દેવાના. બ્રોમિન નો કલર રિમૂવ થઈ જાય, સમજી લેવાનું કે આ કમ્પાઉન્ડમાં પાઈ બોન્ડ છે, બરાબર. પાઈ બોન્ડ ને પકડવા માટે આ રિએક્શન યુઝ થાય અને એન્ટી પ્રોડક્ટ મળે. ત્યારે જે મેં લખી દીધું એ પ્રમાણે અલગ અલગ X2 આપણે આની અંદર એડ કરી શકીએ, બરાબર છે. આખી સ્ટીરિયો કેમેસ્ટ્રીની બધી અલગ અલગ ક્વેશ્ચન કેવી રીતે આવે એ તો હું કાલ કરાવીશ. અત્યારે તો આપણે જે જરૂર છે એ રીતે લખી લઈએ. Cl2 અથવા Br2 બે માંથી કોઈ પણ, બરાબર છે. ચલો આ કાર્બન કાયરલ બનશે. સ્ટીરિયો કેમેસ્ટ્રીની હજી મેં આખી વાત નથી કરી, એટલે કેટલી પ્રોડક્ટ થઈ એ નથી જોતા આપણે અત્યારે. એક મિથાઇલ છે અને એક ઇથાઇલ છે. ન્યુક્લિયોફાઇલ અંદર જ છે. કયા કાર્બન ઉપર અટેક કરાવશો? નીચેના કાર્બન ઉપર કે ઉપરના કાર્બન વાળા સાથે? બોલો. જો અહીંયા અટેક કરાવશો તો 1 2 3 4 ની રિંગ, તો પછી બેટર છે અહીંયા જ અટેક કરાવો. ચલો આના અટેક થી રિંગ જોવો હવે 1 2 3 4.
બરાબર છે. 1 2 3 4 અને 5. હમ 5 અને 5 ની રિંગ બનશે. આ કાર્બન ઉપર અટેક થયો, કાર્બન નાઇટ્રોજન વચ્ચે બોન્ડ અને બાજુના કાર્બન ઉપર બ્રોમિન. 5 અને 5 ની રિંગ. હવે આમાં તમે બેઝ એડ કરી દો તો અહીંથી H પ્લસ જાય, અધરવાઇઝ ત્યાંથી H પ્લસ જાય નહીં. તમને જો અહીંયા આગળ ખાલી Br2 લખીને આપ્યું હોય અને તમને પ્રોડક્ટ પૂછે તો આ તમારી પ્રોડક્ટ થાય. અહીંયા સાઈડમાં એક Br બીજો પીડ્યો રહે. અંદર ન્યુક્લિયોફાઇલ એટેક કરી દીધો એટલે બીજો Br ત્યાં સોલ્ટ બનીને પીડ્યો રહે. હવે તમે આમાં NaOH કે એવું કંઈક એડ કરી દો તો પછી વાત અલગ છે. ચલો NaOH એડ કરી દીધું તો હવે આવી પ્રોડક્ટ બને. ઇન્ટરનલ અટેક છે આ. મેં તમને જે પેલા MCQ મોકલા છે ને એમાં આ છે MCQ. આ જોજો એડિશન ઓફ બ્રોમિનમાં એમાં તમને આન્સર બે આપેલા છે. એક આન્સર આ આપ્યો છે, આન્સર આ આપ્યો છે. તમારો આન્સર આ નહીં આવે, આ જવાબ આવશે. તમારો આન્સર આ આવશે. NaOH નો નાખો ત્યાં સુધી તો આ કેમ બને? પ્રોટોનેટેડ ફોર્મમાં જ રહે. તમારો આન્સર આ થવો જોઈએ હો, એટલે આ ધ્યાન રાખજો. જ્યાં સુધી બેઝ નાખીને તમે H+ ને બહાર નહીં કાઢો ત્યાં સુધી આ પ્રોટોનેટેડ ફોર્મમાં આવી રીતે જ રહેશે. અને 5 ની રિંગ બે બાજુ બનશે. જો ને બોન્ડ ગણી જો 1 2 3 અને 4. આ બાજુ 1 2 3 અને 4. અને 5th નંબરનો બોન્ડ તો તમે બનાવ્યો અત્યારે. હેલો સર. બોલો. સર તો આન્સર ની માં સી આઈ કોઈ ચેન્જ કરી નાખે. આન્સર કીમાં શું આપેલો છે? સી સર એમાં ઓપ્શન આ આવી સર તમે છેલ્લી સ્લોટ નંબર લીધી ને આ જવાબ આપ્યો છે એમ? હા સર. ના ના એ નહીં આવે, આ આવશે. આ હશે જો એક આ ફોર્મ હશે આવડું. આ એક જવાબ આ હશે. તમારો જવાબ આ રાખવાનો. આ જવાબ તો જ લખાય જો NaOH થી ન્યુટ્રલાઇઝ કર્યા પછી મળતો હોય. કારણ કે આ ઇન્ટ્રા રિએક્શન છે, અંદરથી અટેક કર્યો ન્યુક્લિયોફાઇલ, તો આ સોલ્ટ જ બને. આ તમારો આન્સર આવ્યો. ઓકે. સિસ ની અંદર એન્ટી એડિશન થાય તો કઈ પ્રોડક્ટ બને? પછી ટ્રાન્સમાં એન્ટી એડિશન થાય બ્રોમિન ની તો કઈ પ્રોડક્ટ બને? સ્ટીરિયો કેમિસ્ટ્રી કાલ તમને કરાવીશ અને કાલે એના ક્વેશ્ચન્સ તમને કરાવીશ. એટલે કાલે આપણે કામ કરશું એડિશન ઓફ X2 ઉપર અને એડિશન ઓફ HOX ઉપર. એટલે કાલે આલ્કિન ની બધી રિએક્શન્સ છે એ કમ્પ્લીટ થઈ જશે અને આલ્કાઇન ને બી ચાલુ પણ થઈ જાય. પણ આલ્કિન તો કાલે પૂરું જ થઈ જશે. બરાબર. પછી આપણે આલ્કાઇન અને એની પછી સ્ટાર્ટ કરશું એરોમેટિક્સ.